રક્ષાબંધન ક્યારે એવું ઘણા મિત્રો પૂછે છે. તો આજે શુક્રવારને બપોરે 2:11 સુધી ચૌદસ છે અને પછી પૂનમ બેસે છે. એ આવતીકાલે બપોરને 1:15 સુધી પૂનમ છે. પણ અત્યારે બપોરે 2:11 પૂનમ બેસતાની સાથે ભદ્રા બેસી જાય છે. એ રાત્રે 2 વાગ્યા સુધી છે, સમજો. એટલે રાત્રે તો 2 વાગ્યા પછી આપણે રાખડી બાંધવાના નથી. પ્લસ સવારે 11:15 સુધી રાહુકાળ છે, બરાબર છે. એટલે તમારા ભાઈઓને રાખડી બાંધવી હોય તો 11:30થી લઈને 1:15 સુધીમાં, આવતીકાલે સવારે શનિવારે 11:30થી લઈને 1:15 સુધીમાં એ શ્રેષ્ઠ સમય આવે. એમાં વચ્ચે અભિજીત મુહૂર્ત પણ આવી જાય, બરાબર ને? તો એ અભિજીત મુહૂર્તને પણ તમે ગણતરી કરી લો તો ચાલે. એમાં શ્રેષ્ઠ સમય અભિજીત મુહૂર્ત 12:15થી 1:10 સુધી આવતીકાલે. તો રાખડી બાંધવાનો આ સૌથી શ્રેષ્ઠ સમય થયો, 12:15થી બપોરે 1:10 સુધી, બરાબર. તો આવતીકાલે તો લોકો આખો દિવસ જ કરશે, પણ પૂનમ 1:20 સરાઉન્ડિંગ પૂરી થઈ જાય છે. તો ત્યાં સુધીનો આ બેસ્ટ સમય છે રાખડી બાંધવાનો, 11:30. અને એમાં પણ તમે 12:15થી 1:15 સુધીનો ટાઈમ સૌથી બેસ્ટ છે ભાઈઓને રાખડી બાંધવાનો. પછી તમે શનિવાર છે, કાલે આખો દિવસ પૂનમ પહોંચે, એમ તો સૂર્યોદયથી જે તિથિ હોય તે સૂર્યાસ્ત સુધી પહોંચે, એટલે સૂર્યાસ્ત સુધી તમે રક્ષાબંધન કરી શકો છો. અમારા સુત્રીઓ તો વાસી બરે પણ કરતા, એટલે રવિવારે પણ બરો ચાલશે. આ તો દરેકની પોતપોતાની મોત છે. ચાલો ત્યારે સંજય બોડીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ.